હવે આપણે જોઈએ ભૂતાપીય ઉર્જા। ભૂતાપીય, ભૂ શબ્દ એટલે જમીન। તો આપણને ખ્યાલ જ છે કે જમીનની અંદર પૃથ્વીના ઉપરનું જે પોપડું છે એની અંદરના ભાગમાં ખડકો રહેલા છે। આ ખડકો છે એ અંદરના ભાગની ગરમીને કારણે અમુક જગ્યાએ પીગળેલ સ્વરૂપમાં હોય છે, ગરમીને કારણે પીગળેલ સ્વરૂપમાં હોય છે અને તે યોગ્ય જગ્યા તરફ પ્રસરણ પામે છે અને એક નિશ્ચિત બિંદુએ જમા થાય છે। આ નિશ્ચિત બિંદુને ગરમ બિંદુ કહેવાય છે। હવે આ ગરમ બિંદુની આસપાસ જે ભૂગર્ભીય જળ છે તે પહોંચે એટલે ભૂગર્ભીય જળ શું થાય તો કે ગરમ થાય। ગરમ થાય એટલે તેનું બાષ્પમાં રૂપાંતર થાય। આ બાષ્પનો ઉપયોગ વિદ્યુત જનરેટરને ફેરવવા માટે, ટર્બાઇનને ફેરવવા માટે થાય અને બાષ્પની મદદથી ટર્બાઇન ફેરવી અને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે। પણ ભૂતાપીય ઉર્જાનો ખાસ એક મહત્ત્વની ખામી એ છે કે તે અમુક વિસ્તારો પૂરતું સીમિત છે, એટલા માટે તેનો ઉપયોગ છે ખાસ સ્વરૂપમાં જોવા મળતો નથી। બીજું કે મહત્ત્વની વસ્તુ છે કે ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ કરવો સાવ ઓછો ખર્ચાળ છે, તેમાં વધારે ખર્ચ થતો નથી। જોઈએ ભૂસ્તરીય ફેરફારોને કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ આવેલા ગરમ વિસ્તારોમાં ખડકોની પીગળેલી અવસ્થા રચાય છે। આવી પીગળેલી અવસ્થાના ખડક ઉપર તરફ ધકેલાય છે અને ચોક્કસ વિસ્તારને ઘેરાઈ જાય છે, નિશ્ચિત વિસ્તારમાં જમા થાય છે। તે વિસ્તારને આપણે શું કહીએ છીએ? ગરમ બિંદુ કહીએ છીએ। જ્યારે ભૂગર્ભીય જળ આવા ગરમ બિંદુઓના સંપર્કમાં આવે ત્યારે બાષ્પમાં રૂપાંતર પામે છે। આ બાષ્પને આંતરીને પાઇપ દ્વારા ટર્બાઇન સુધી લાવી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે। તેનો ઉત્પાદન ખર્ચ બહુ વધારે હોતો નથી, પરંતુ આ ઉર્જાનો વ્યાપારિક ઉત્પાદન માટેના સ્થળો છે કેવા છે? ખૂબ જ ઓછા છે। ભૂગર્ભીય જળ છે આજે ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ માટેનું આપણી આસપાસનું ગુજરાતમાં એક સ્થળ છે તુલસીશ્યામ, કે જ્યાં ગરમ પાણીના ઝરા આવેલા છે। આ ગરમ પાણીના ઝરા પણ એ શું છે તો કે ભૂતાપીય ઉર્જાનું જ એક ઉદાહરણ છે। ભૂતાપીય ઉર્જા આધારિત પાવર પ્લાન્ટ છે ક્યાં છે તો કે ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં અત્યારે કાર્યરત છે। એટલે ભૂતાપીય ઉર્જા છે એનો આપણે વધારે ઉપયોગ કરી શકતા નથી, એક સીમિત ઉર્જાનો સ્ત્રોત છે। હવે આપણે એક મહત્ત્વની ઉર્જા ભણશું, ન્યુક્લિયર ઉર્જા। ન્યુક્લિયર ઉર્જા ભણવાની સાથે આપણે પહેલાં ભણશું ન્યુક્લિયર વિખંડન। પરમાણુ દ્વારા મળતી આ ઉર્જા છે, પરમાણુ દ્વારા મળતી આ ઉર્જા છે ન્યુક્લિયર વિખંડન। તો ન્યુક્લિયર વિખંડનમાં જરૂરી તત્વો, પરમાણુઓ ક્યાં ક્યાં છે તો કે યુરેનિયમ, પ્લુટોનિયમ અથવા થોરિયમ જેવા ભારે તત્વો। શા માટે આને ભારે તત્વો નામ આપ્યા તો કે આ તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા કરતાં ન્યુટ્રોનની સંખ્યા વધારે છે। પ્રોટોનની સંખ્યા કરતાં ન્યુટ્રોનની સંખ્યા વધારે છે, અને કેટલી વધારે છે તો કે ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતાં 1.6 ગણી વધારે છે, 6 ગણી કરતાં વધારે છે। એટલે આવા ભારે તત્વ પર જો ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે, એટલે કે આ એક આપણે યુરેનિયમનો પરમાણુ લીધો, શું લીધો? યુરેનિયમનો પરમાણુ। યુરેનિયમના પરમાણુ પર જો ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે, કેનો? ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો યુરેનિયમના પરમાણુમાં લગભગ 2 સમાન દળ ધરાવતા નવા પરમાણુમાં રૂપાંતર થાય। 2 સમાન દળ ધરાવતા, લગભગ સમાન દળ ધરાવતા પરમાણુમાં રૂપાંતરિત થાય અને સાથે સાથે 2 કે 3 ન્યુટ્રોન ઉત્સર્જિત થાય। જો અહીંયા શબ્દ છે 2 કે 3, આ યાદ રાખજો, કારણ કે 1 ન્યુટ્રોન છે એ ઉપયોગમાં આવી શકે તેમ નથી। એટલે કે યુરેનિયમ પર ન્યુટ્રોનનો મારો ચલાવતા નવા 2 પરમાણુ ઉત્સર્જિત થાય છે। આ 2 પરમાણુના દળનો સરવાળો, 2 પરમાણુના દળનો સરવાળો મૂળ પરમાણુ કરતાં ઓછો હોય છે, મૂળ પરમાણુ કરતાં ઓછો હોય। શા માટે તો કે અહીંયા ન્યુટ્રોન ઉત્સર્જિત થઈ ગયા છે, ન્યુટ્રોન શું થઈ ગયા છે?
ઉત્સર્જિત થઈ ગયા છે। આવી જો લાંબી સાંકળ તૈયાર કરવામાં આવે તો ન્યુક્લિયર ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે। ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત થાય છે। એમાં બે સંભાવનાઓ છે। જો નિયંત્રિત સાંકળ તૈયાર કરવામાં આવે એટલે કે અહીંયા આપણા માટે ઉપયોગી કેટલા છે? 2 ન્યુટ્રોન છે। આ 2 ન્યુટ્રોનમાંથી એક ન્યુટ્રોનને શોષી લેવામાં આવે અને આ એક ન્યુટ્રોન છે એ નવા પરમાણુ ઉપર મારો ચલાવી અને નવા પરમાણુનું વિખંડન કરે એટલે ક્રમશઃ એક જ પરમાણુનું વિખંડન થાય તો તે જે સાંકળ તૈયાર થાય એ નિયંત્રણ હેઠળ તૈયાર થાય છે અને આ નિયંત્રણ હેઠળ તૈયાર થયેલી સાંકળમાંથી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે। જો અનિયંત્રિત સાંકળ એટલે હવે અહીંયા જો 2 ન્યુટ્રોન પરમાણુ 2 ન્યુટ્રોનના કણો છે એ 2 યુરેનિયમના પરમાણુને વિખંડન કરશે એટલે કે નવા જે કાંઈ ન્યુટ્રોન ઉત્સર્જિત થશે એ 4 થશે, 4 છે એ 8 કરશે એટલે અનિયંત્રિત। તો આવી અનિયંત્રિત જે સાંકળ છે એ પરમાણુ બોમ્બમાં વપરાય છે। કેમાં વપરાય છે? પરમાણુ બોમ્બમાં। અને ખાસ કે ન્યુક્લિયર વિખંડન દરમિયાન મળતી ઉર્જા કેટલી હોય છે? ન્યુક્લિયર વિખંડન દ્વારા મળતી ઉર્જાની આપણે ચર્ચા કરીએ તો કે કોલસાના 1200 ટન કોલસામાંથી 1200 ટન 1200 એટલા ટન કોલસામાંથી જેટલી આપણે ઉર્જા મેળવીએ છીએ, વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ તેની સાપેક્ષે માત્ર 1 કિલો યુરેનિયમમાંથી એટલી જ ઉર્જા મળે। એટલે કે યુરેનિયમના એક પરમાણુમાંથી મળતી ઉર્જા યુરેનિયમના એક પરમાણુમાંથી મળતી ઉર્જા છે કોલસાના એક પરમાણુમાંથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી વધારે હોય। કેટલી? 10 મિલિયન ગણી એટલે કે અતિશય વધારે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે। હવે જોઈએ ન્યુક્લિયર વિખંડન। યુરેનિયમ, પ્લુટોનિયમ અથવા થોરિયમ જેવા ભારે પરમાણુના ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવી તેનું હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરવાની ક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહેવાય છે। આ ક્રિયામાં વિપુલ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે। જો 2 નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળના સરવાળા કરતાં મૂળ ન્યુક્લિયસનું દળ વધારે હોય તો જ આવું બને છે। અહીંયા થાય છે, જો વધારે ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે આનું દળ વત્તા આનું દળનો સરવાળો કરો તો આના દળ કરતાં એ કેવો હોય? વધારે। યુરેનિયમના એક પરમાણુનું વિખંડન દરમિયાન મળતી ઉર્જા કોલસાના એક પરમાણુના દળથી મળતી ઉર્જા કરતાં કેટલા ગણી વધારે છે? 10 મિલિયન ગણી વધારે છે। વિદ્યુત ઉત્પાદન માટે ડિઝાઇન કરેલ ન્યુક્લિયર રિએક્ટરમાં વિખંડન સાંકળ વડે ન્યુક્લિયસ બળતણમાંથી, જો ખાસ શબ્દ જોજો, નિયંત્રિત દરે, કેવા દરે? નિયંત્રિત દરે ઉર્જા મુક્ત થાય છે। મુક્ત થતી આ ઉર્જાનો વરાળ ઉત્પન્ન કરવા અને પછી વિદ્યુત ઉત્પાદનમાં ઉપયોગ થાય છે। ઉર્જા વિશે આપણે ભણ્યા બાદ જોયું કે ન્યુક્લિયર ઉર્જા છે ઉર્જાનું મહત્ત્વનો સ્ત્રોત ગણી શકાય, પણ ન્યુક્લિયર ઉર્જા વાપરવામાં ઘણા બધા ગેરફાયદાઓ છે। તેના ભયસ્થાનો વધારે છે। ન્યુક્લિયર ઉર્જાના ભયસ્થાનો વધારે છે તો એ જોઈએ ન્યુક્લિયર ઉર્જાના ભયસ્થાનો। તો કે ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ભય કયો છે? તો કે ઉપયોગ થયા બાદ, ન્યુક્લિયર ઈંધણનો ઉપયોગ થયા બાદ બાકી વધેલું જે ઈંધણ છે તેનો સંગ્રહ અને તેનો નિકાલ છે। કારણ તો કે વધેલા ઈંધણમાં રહેલા યુરેનિયમ છે હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન કરે છે જે સજીવોને નુકસાન કરતા હોય છે। ન્યુક્લિયર ઈંધણના બાકી વધેલા ભાગને યોગ્ય રીતે સંગ્રહ અને નિકાલ યોગ્ય રીતે ન કરવામાં આવે તો પર્યાવરણ પ્રદૂષિત થાય છે। સાથે સાથે ન્યુક્લિયર રિએક્ટરમાંથી આકસ્મિક એટલે કે કોઈ અકસ્માતને કારણે વિકિરણો વિખેરાવાનો પણ ભય રહેલો છે। ન્યુક્લિયર ઉર્જાના ન્યુક્લિયર શસ્ત્ર રૂપે આપણે જોયું કે જો નિયંત્રિત સ્વરૂપે ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવે તો વાંધો નથી, પણ અનિયંત્રિત રીતે ન્યુક્લિયર વિખંડન થાય તો અતિશય માત્રામાં ઉર્જા એટલે કે પરમાણુ બોમ્બ જેવા શસ્ત્રો વિનાશક હેતુ માટે ઉપયોગ થવાનો ભય છે। આ કારણોથી ન્યુક્લિયર ઉર્જા સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો પડે। ન્યુક્લિયર ઉર્જાનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। હવે જોઈએ આપણે પર્યાવરણ વિષયક પરિણામ। આપણે જુદી જુદી ઉર્જાઓનો અભ્યાસ કર્યો, હવે
पर्यावरण विषय पर्यावरण ने अनुलक्षीने આપણે ઊર્જાના સ્ત્રોતની ચર્ચા કરવાની છે। તો કે ઊર્જાના સ્ત્રોતની પસંદગી કયા પરિબળો ઉપર આધાર રાખે છે, તમે કેવી રીતે ઊર્જાના સ્ત્રોતની પસંદગી કરશો। તો તેનું પહેલું, સ્ત્રોતમાંથી ઊર્જા પ્રાપ્તિની સરળતાથી આપણને ઊર્જા મળી રહે। બીજું, ઊર્જા સ્ત્રોતમાંથી ઊર્જા પ્રાપ્ત કરવામાં आर्थिक फायदो थतो होवो जोईए। तमे जेटली ऊर्जा प्राप्त करो, जेटलो खर्च करी अने तमने जे ऊर्जा मळे ते ऊर्जाथी तमने वधारे खर्च करता वधारे लाभ थवो जोईए। ऊर्जा प्राप्त करवा माटे उपलब्ध साधनोनी कार्यक्षमता वधारे होवी जोईए। अने लास्ट, ऊर्जा स्त्रोतना उपयोग दरमियान पर्यावरणने केटલું नुकसान थाय छे, એટલે पर्यावरण माटे हानिकारक छे के बिन हानिकारक ते पण महत्वनो मुद्दो छे। आ प्रश्न परथी आपणे आ जे छेल्लुं वाक्य छे तेना उपरथी ख्याल छे के सौथी सारा पर्यावरणमां ओछुं प्रदूषण फैलावता सौथी सारा बळतणमां बे नाम आवे, एक सीएनजी अने एक सोलार सेल। सीएनजी कॉम्प्रेस्ड नेचरल गैस अने सोलार सेल आ बंनेनो उपयोग छे पर्यावरण माटे फायदारूप નીવડે છે। હવે નવો ટોપિક છે અને છેલ્લો ટોપિક છે કે કોઈ ઊર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે। તો આપણે અગાઉ ચર્ચા કરેલી હતી કે અશ્મિભૂત બળતણ છે એ અમુક વર્ષો સુધી ચાલે એટલો જથ્થો છે, ત્યારબાદ તે આપણને મળવાના નથી। પણ અહીંયા એક પ્રશ્ન પૂછેલો છે કે અશ્મિભૂત બળતણ કરતાં જૈવભાર બળતણનો ઉપયોગ શા માટે વધારે લાભદાયી છે। જૈવભાર બળતણ વિશે પણ આપણે ભણી ગયા છીએ, અશ્મિભૂત બળતણ વિશે પણ ભણી ગયા છીએ, પણ અહીંયા કોમ્બિનેશન છે જૈવભાર અને અશ્મિભૂતનું। તો એને અનુલક્ષીને આપણે જવાબ આપવાનો થાય તો પહેલાં આપણે અશ્મિભૂત બળતણની ચર્ચા કરીએ। તો અશ્મિભૂત બળતણ છે ખૂટી જાય તેવો, એટલે કે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે। આ સ્ત્રોત આવનાર દિવસોમાં સમાપ્ત થઈ જવાનો છે અને તેનો ઉપયોગ વાયુ પ્રદૂષણની માત્રામાં વધારો, કોલસો અને પેટ્રોલિયમ જેવા અશ્મિભૂત બળતણના ઉપયોગથી વાતાવરણ પ્રદૂષિત થાય છે, તેથી તેના વધારે લાંબા સમય સુધી આપણે નિર્ભર રહી શકતા નથી। હવે જોઈએ આપણે જૈવભાર। તો જૈવભારમાં કોણ આવે? વનસ્પતિ અને બાયોગેસ આપણે જે ભણ્યા છીએ તે। જ્યારે આપણે જૈવભાર બળતણ તરીકે વૃક્ષોનો ઉછેર કરી બળતણના લાકડાનો યોગ્ય માત્રામાં પ્રબંધ કરી શકીએ છીએ। હવે જુઓ, બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરવો હોય તો આપણે યોગ્ય પ્રકારે વૃક્ષો ઉછેરવા પડે ને, વૃક્ષો જેમ વધારે ઉછેરીએ તેમ પર્યાવરણ પ્રદૂષિત થતું અટકે, પર્યાવરણનું પ્રદૂષણ છે એ અટકે, આપણને ખ્યાલ જ છે। બાયોગેસનો જૈવ બળતણ તરીકે ઉપયોગ કરતાં ચોક્કસ દરે સતત ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે અને આ ઉર્જા સ્ત્રોતનું પુનઃ ઉત્પાદન શક્ય છે, એટલે કે તે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે। બાયોગેસ છે એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, પર્યાવરણને હાનિકારક પણ નથી। તેથી અશ્મિભૂત બળતણની સરખામણીમાં જૈવભાર બળતણનો ઉપયોગ વધારે લાભદાયી છે। હવે પછી તમને જે ચાર્ટ આપેલા છે, જે પ્રશ્નો આપેલા છે, તે પ્રશ્ન છે તેમાં ભારતમાં ન્યુક્લિયર રિએક્ટર ક્યાં આવેલા છે અને એક બીજો વધારાનો પ્રશ્ન છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા। ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે શું? તો કે જેમ ન્યુક્લિયર રિએક્ટરમાં આપણે પરમાણુનું વિખંડન કરી અને ઉર્જા મેળવી શકીએ છીએ, તેમ ન્યુક્લિયર સંલયનમાં હિલિયમ હાઇડ્રોજન જેવા હલકા પરમાણુમાંથી હિલિયમ જેવા પરમાણુમાં રૂપાંતર કરી ન્યુક્લિયસનું, હાઇડ્રોજનના ન્યુક્લિયસનું હિલિયમના ન્યુક્લિયસમાં રૂપાંતર કરી જે ઉર્જા મેળવવામાં આવે એને ન્યુક્લિયર સંલયન કહેવાય છે। સૂર્યમાંથી આપણને જે ઉર્જા મળે છે એના માટે પણ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જ જવાબદાર છે। એટલે એ પ્રશ્ન સમજવાનો ખાસ તમે નિરાતે વાંચી અને સમજો। સાથે સાથે આપણે આખા પ્રકરણમાં જે ભણ્યા છીએ કે અત્યાર સુધીમાં આપણે જે બળતણો ભણ્યા છીએ, બળતણ છે પર્યાવરણને કેવી રીતે અસરકારક છે તેનો પણ એક પ્રશ્ન આપેલો છે। તે બંને પ્રશ્ન તમારે નિરાતે વાંચી લેવાના છે।